નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર. દોસ્તો, આજનો લેક્ચર કોઈ ભરતી બાબતનો નથી, આજનો લેક્ચર કોઈ મોટિવેશન બાબતનો નથી, આજનો લેક્ચર ના તો હું તમને કંઈ કન્ટેન આપવાનો છું. સ્પેશિયલી આજનો લેક્ચર એ છે કે દોસ્તો, તમે જ્યારે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી સરકારી ભરતી પરીક્ષાઓમાં જે છે એ કોઈ પણ પ્રકારનું કરિયર બનાવવા ઈચ્છતા હોય એવા સમયે એક સારા ભવિષ્યના અધિકારી તરીકે વર્તમાનમાં તમારી પાસે અમુક બાબતો જો નકારાત્મક દ્રષ્ટિકોણથી ન આવે તો તમારી તૈયારીમાં જે છે એક ઉચ્ચ ઊંચાઈ ઉપર તમે જે છે એ સ્થાન પામશો. કેવી બાબતોની ચર્ચા તૈયારી દરમિયાન ન કરવી જોઈએ, જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે દોસ્તો. મેઇન તો પહેલી વસ્તુ દોસ્તો, ઉમેદવારનો સામાન્ય રીતે પ્રશ્ન આ રહેતો હોય કે સર, હું પીએસઆઈની પરીક્ષા આપવા જાઉં છું, હું જીપીએસસીની પરીક્ષા આપવા જાઉં છું, અથવા તો અન્ય કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા આપવા જાઉં છું, તો સર મારે કેટલા જે છે એ રાઉન્ડ જે છે એ ફિલ કરવા. યાદ રાખજો દોસ્તો, આ બાબત જે છે એ તમે કે ભરતીના ચેરમેન કોઈ નક્કી કરી શકતા નથી. અત્યારથી તમે આવી વસ્તુ વિચારી અને ખુદ પોતાના પગ ઉપર કુહાડો મારો છો. આ માની લઈએ દોસ્તો કે કોઈ પરીક્ષા X નામની તારીખે લેવાશે, તો શું મને કે તમને અત્યારથી ખબર છે કે પરીક્ષાનું લેવલ કેવું છે? હવે લેવલ કેવું છે એ મને તમને ખ્યાલ નથી, તો પરીક્ષામાં જે છે એ કેટલા ક્વેશ્ચનને આપણે એટેમ્પ કરવા એ વર્તમાનમાંથી જ કેવી રીતે નક્કી કરશું? ભૂતકાળમાં કોઈ પરીક્ષામાં કમ્પેરિઝન કરી અને વર્તમાનની પરીક્ષાઓ સાથે આટલા જ પ્રશ્ન પૂછાશે આવું જરૂરી નથી. કારણ કે 2022ની પીએસઆઈ કે કોન્સ્ટેબલનું લેવલ અને 2025ની પીએસઆઈ કે કોન્સ્ટેબલનું લેવલ, આ બે વચ્ચે બહુ મોટો તફાવત છે દોસ્તો. એટલે પહેલી વસ્તુ યાદ રાખવાની, કેટલા એટેમ્પ કરવા છે એ પરીક્ષાના સમય દરમિયાન તમે નક્કી કરશો, વર્તમાનમાંથી કોઈને પૂછી અને બુદ્ધિનું પ્રદર્શન કરતા નહીં. બીજો ક્વેશ્ચન, સર મેરિટ કેટલું રહેશે? આવો સામાન્ય રીતે કોઈ ઉમેદવારને ક્વેશ્ચન થતો હોય. આ પણ ભૂલ ભરેલો અને અતિશયોક્તિથી વધારે આ પ્રશ્ન તમે પૂછો છો. મેરિટ કેટલું રહેશે કોના ઉપર આધાર છે દોસ્તો? તો કે પેપરનું લેવલ કેટલું છે, પેપરમાં જે છે કેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જો લેવલ પેપરનું બહુ હાઈ છે તો બટ ઓબ્વિયસ છે મેરિટ ડાઉન જવાનું છે. પેપરનું લેવલ જે છે એ થોડું નીચું છે તો મેરિટ ઉપર જવાનું છે દોસ્તો. તો આ બાબત જે છે એ કોઈ જાણતું નથી. ખુદ પેપર ચેક કરનારો વ્યક્તિ કે પેપર બનાવનારો વ્યક્તિ પણ આ તો ન જ કહી શકશે કે મેરિટ કેટલું રહેશે. તમે કહો સર હું એસટીઆઈમાં જે છે એ મને કેટલું મેરિટ રહેશે, આ કોઈ કહી શકતું નથી. આ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ પોતે નક્કી નથી કરતા. આ તો પેપરના લેવલ ઉપર આધારિત છે દોસ્તો, કે જે છે એ મેરિટ કેટલું રહેવાનું છે એ તો પેપરમાં કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે એમાંથી પેપરનું લેવલ કેટલું હતું એના ઉપર આ આધારિત છે. તો બીજી એક નમ્ર વિનંતી છે, આ બાબત પણ જરાય વિચારવી નહીં. પેપરમાં જે છે કેટલા એટેમ્પ કરવા એ ન વિચારવું, પેપર બાદ મેરિટ કેટલું રહેશે આ પણ વિચારતા નહીં. ત્રીજું, સર પરીક્ષામાં જે છે એ જાહેરાત આવી છે, એ જાહેરાતમાં 2, 3, 5 કે 9 જગ્યાઓ જ છે, સિંગલ ડિજિટમાં જગ્યા છે, તો સર હું કેવી રીતે આમાં અપ્લાય કરું? યાદ રાખજો દોસ્તો, જ્યારે તમે કોઈ પણ ભરતી પરીક્ષામાં નંબર ઓફ વેકેન્સી, નંબર ઓફ પોસ્ટ કેટલી છે આ જોતા શીખી જશો તો આનો મતલબ થશે કે તમને ખુદ ઉપર તૈયારીમાં ભરોસો નથી. ઘણીવાર એવું થાય કે દોસ્તો એક જગ્યા હોય તો પણ એક ઉમેદવાર પસંદ થઈ જાય છે, અને ઘણીવાર 11,000ની જગ્યા હોય તો પણ તમારી તૈયારી નહીં હોય, સ્માર્ટ વર્ક નહીં કર્યું હોય, જો યોગ્ય વાંચન નહીં હોય, તમારી જે છે પોતાની જે છે સ્માર્ટ ટેકનિક્સ નહીં હોય, તો 11,000માંય સ્થાન નહીં મળે, અને યોગ્ય હશે તો એક વ્યક્તિમાંય તમે સ્થાન પામશો. એટલે આ પણ ક્વેશ્ચન જરાય કરવો નહીં. કયો? કે ભાઈ સર જગ્યા તો એક છે. જગ્યા એક છે એનો મતલબ એવો છે ને દોસ્તો કે આપને પોતાની તૈયારીમાં ભરોસો નથી. એટલે ત્રીજો પ્રશ્ન દોસ્તો, આ પણ પ્રશ્ન તમારો ભૂલ ભરેલો થઈ જશે. આવા પ્રશ્ન પણ ના કરવા. ચોથી વસ્તુ દોસ્તો, સર મટીરિયલ કયું વાંચવું જોઈએ? એક આ બાબત છે. મટીરિયલ દોસ્તો હંમેશા પોતે બનાવેલું જ મટીરિયલ વાંચવું જોઈએ. 4-5 પબ્લિકેશનનું મટીરિયલ એકસાથે એકઠું કરી અને પોતાની એક સેલ્ફ નોટ જે છે એ જેટલી સારી વાંચો આ વધારે સારું રહેશે. પોતાની સેલ્ફ નોટમાંથી જે પૂછાયેલા પ્રશ્નો હશે એ કોઈ દિવસ અન્ય કોઈ પબ્લિકેશનમાં નહીં હોય. એટલે યાદ રાખવાનું, કોઈ પણ પેપર સેટર કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુકમાંથી સીધા જ પ્રશ્ન ઉપાડતા નથી. એ સરકારી પુસ્તકો, જીસીઆરટી, એનસીઆરટી
NIOSના પુસ્તકો, તમિલનાડુ બોર્ડના પુસ્તકો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો, આ સૌથી ઓથેન્ટિક કહેવાય. આ પુસ્તકો વાંચો છો, આપની પરીક્ષામાં માર્ક આવશે, એમાં કોઈ બેમત નથી. અન્યથા તમે વિચારશો કે સર હું તો કેટલું વાંચું છું, એવું તો પૂછાતું જ નથી. આ થશે. અને પાંચમી સૌથી મહત્વની વસ્તુ, આપમાંથી કોઈ ઉમેદવારો દોસ્તો જે છે પરીક્ષા આપવા જાઓ છો અને 1 માર્ક માટે, અડધા માર્ક માટે, 2 માર્ક માટે રહી જાઓ છો, તો આ યાદ રાખજો દોસ્તો કે હંમેશા જે છે તમે કોઈ મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરો છો એટલે મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરવાનું છોડી દેવાનું. આઈધર તો તમે સ્ટેટ ગવર્મેન્ટ કરો, આઈધર તો તમે જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરો. યાદ રાખજો, ઘણા બધા યુટ્યુબમાં જે છે ટોપ ફૂટી નીકળ્યા હોય, નવી ભરતી આવે એટલે કે નમસ્કાર દોસ્તો 10મા બેઝ ભરતી આવેલી છે, હું ના નથી પાડતો, એ લોકોને ગલત નથી કહેતો દોસ્તો, એ બધા સાચા જ છે, સારા જ છે. પણ જો તમે RRBની પ્રિપેરેશન કરતા હોય તો તમે RRBમાં ફોર્મ ભરો. પણ કોઈએ વિડીયો બનાવ્યો કે 10 પાસ ભરતી, વાવ 10 પાસ ભરતી, સીધો પેલા બોલે 6 લગાવવાની જે છે એ લહાઈમાં ને લહાઈમાં આપણી જે છે ક્લીન બોલ્ડ ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. ક્યાં તો દોસ્તો તમે કહેશો કે સર એમાંય ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે, એમાંય મેથ્સ આવે છે, એમાંય રીઝનિંગ આવે છે. ના મુન્ના, એવું નથી હોતું. બંધારણ UPSCમાં આવે છે અને બંધારણ કોન્સ્ટેબલમાં આવે છે. તો તું કોન્સ્ટેબલની તૈયારી કરતો કરતો કેમ UPSC નથી થતો? કારણ કે બંધારણ UPSCમાં પૂછવાનું લેવલ અલગ છે, કોન્સ્ટેબલમાં પૂછવાનું લેવલ અલગ છે. ધેટ્સ વાય દોસ્તો કે આજે મેથ્સ રીઝનિંગમાં સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં સ્ટાફ સિલેક્શન પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અને કોન્સ્ટેબલ PSI કે ક્લાસ 3 કે GPSCના પરીક્ષાના પ્રશ્ન, આ બંને વચ્ચે તફાવત છે. બંને સાદું વ્યાજ છે, બંને ચક્રવૃદ્ધિ વ્યાજ, પણ બંને વચ્ચે પ્રશ્ન પૂછવાનું લેવલ છે. તો આ પણ ખાસ નહીં કરતા. તો દોસ્તો આ નાનો એવો વિડીયો તમામ વ્યક્તિઓ જે છે એ બહુ બધી આ બાબતની જે છે એ કહેતા હતા સર આ માટે એક સારો વિડીયો બનાવી દેવો જોઈએ. તો આ વિડીયો જે છે એના માધ્યમથી કહું છું આવી કોઈ પણ પ્રકારની બાબતોમાં ન આવો, સારી પ્રિપેરેશન કરો, સારા રણનીતિ સાથે પ્રિપેરેશન કરો. કેમ તૈયારી કરવી એનો ખ્યાલ આવે તો ડેફિનેટલી આપ ગમે ત્યારે મને પૂછી શકો દોસ્તો. આપણી ટેલિગ્રામ ચેનલ છે કણેજ ગાઈડન્સ, આમાં પણ આપ જોઈન થઈ શકો છો, જેમાં તમામ પ્રકારનું મટીરિયલ્સ, તમામ પ્રકારની અપડેટ, પરીક્ષાલક્ષી માહિતી હું તમને મોકલતો રહેતો હોય. વધારે ફેક્ટ માટે ફોલો કરતા રહેજો કણેજ ગાઈડન્સને. ભવિષ્યમાં પાછા કણેજ ગાઈડન્સ સાથે જ જે છે આપણે મળશું. આપના કરિયર માટે હું આવ્યો છું આપના દ્વારે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આભાર.